સુરતમાં ખાડીપુરના પાણી ઓસર્યા બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। પર્વત પાટિયા, સરથાણા અને સરોલી ગામ સહિતના વિસ્તારોમાં તારાજી જોવા મળી। દુકાનો અને ઘરોમાં પૂરના પાણી ફરી વળતા ભારે નુકસાન થયું છે। તંત્ર દ્વારા સાફ સફાઈ માટે કોઈ આવ્યું ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। લોકોને સહાયના માત્ર વાયદા કરવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ। તો ખાડીમાં દબાણના લીધે દર વર્ષે પૂરની સ્થિતિ સર્જાતી હોવાનો દાવો કરાયો છે। આ વર્ષે પણ મોટા પાયે નુકસાન થતા લોકોમાં ભારે રોષ છે। 5-6 साल से इतना पानी आता है कि घर में आदमी रह नहीं सकता है और न खाना न पीना कुछ नहीं, कोई कॉर्पोरेशन भी नहीं सरकार की तरफ से। बस ऐसे ही 2 दिन भूखे रहा, फिर सब फर्नीचर फेंक रहा हूँ, घर पूरा एकदम कबाड़ हो गया है। इतना पानी आया, इतना गंदगी है, साफ करते करते हालत खराब हो गई। ना लिखाना सब कुछ करना तब भी जब पानी में हम झेल रहे हैं, कौन भुगतेगा इस सामान? कौन यहाँ करने आ रहा? किसी को देने आ रहा पैसा? कोई पैसे देने नहीं आता यहाँ पे। खाली खाने के सब लोग यहाँ पे क्या देख के चले जाते हैं बस। आज तक कोई नहीं ना पर झाड़ू वाला कोई आया, ना गटर साफ करने वाला कोई नहीं आया यहाँ पे। तो काम बड़ा हो देते। और दूध कितना नुकसान हुआ, सबके फ्रिज गया, पलंग गया, सोफा गया, कितना सब सामान कितना चला गया। कोई भरने वाला आएगा उन्हें पैसा? તો સુરતમાં પૂરના પાણી તો ઓસર્યા પરંતુ બાદની તારાજીના નિશાન હજુ પણ જોવા મળી રહ્યા છે। સ્થાનિકોના ઘરના સામાનને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે। પલંગ, સોફા અને ફર્નિચરનો અન્ય સામાન તમામ પૂરના પાણીમાં નાશ પામ્યું છે। ત્યારે સ્થાનિકોનો આરોપ છે કે ખાડીમાં દબાણ અને તંત્રની ધીરી ગતિના કામગીરીના લીધે દર વર્ષે પૂરના પાણી રહેણાંક વિસ્તારોમાં ફરી વળે છે, જેના લીધે તેમને દર વર્ષે લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે। જેના લીધે તંત્રના દર વર્ષના પ્રી મોન્સૂનના દાવા અને દબાણ હટાવવાની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે। આનો કોઈ નિકાલ કરતી નથી। અમે થાકી ગયા છે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સાહેબ કે કોઈ સાંભળતું નથી। આનો કાયમી માટે કોઈ નિકાલ નથી। ઉપરથી આ રસ્તાને બસ્તા સાઈડના બનાવી દીધા, એનાથી વધારે દબાણ થયું છે। મોટા બિલ્ડરોએ માર્કેટો બનાવી દીધી છે, એના કારણે ખાડીનું કોઈ સોલ્યુશન આવતું નથી। અમારા ઘરમાં કેટલું નુકસાન થાય છે તમે ખાલી આવીને જો, દર વર્ષે અમારે ઓછામાં ઓછું 5 થી 6 લાખ રૂપિયાનું નુકસાન થાય છે।